હેલો એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટના ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો અહીંયા ક્વેશ્ચન છે જેમાં આપણને એલ લંબાઈનો એક તાર આપેલો છે. એનો અવરોધ છે 100 ઓહમ. હવે આ તારને 10 સમાન ભાગોમાં વહેંચવામાં આવે, એના 10 સરખા ટુકડા કરવાના છે અને એના પ્રથમ 5 ટુકડાને શ્રેણીમાં જોડવાના છે અને બાકીના 5 ટુકડાને સમાંતરમાં જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તારની એક આકૃતિ દોરેલી છે. તમે ધારી લો કે આ એક એલ લંબાઈનો તાર છે, બરાબર છે. હવે એના આપણે 10 ટુકડા કર્યા, તો એમાંના આ 5 જે ટુકડા હતા એને મેં શ્રેણીમાં જોડી દીધા છે અને આ જે બીજા 5 ટુકડા હતા એને મેં સમાંતરમાં જોડી દીધા છે. હવે આ જે એલ લંબાઈનો તાર હતો એનો અવરોધ હતો 100 ઓહમ. હવે એના જ્યારે 10 ટુકડા કર્યા તો એનો ઓહમ જે છે એ 100 ઓહમ તો રહે નહીં, દરેક ટુકડાનો અવરોધ બદલાઈ જશે. તો એ કેવી રીતે શોધીશું? તો આપણે શું કરશું, જે એલ લંબાઈના તારનો જે કુલ અવરોધ હતો 100 ઓહમ ભાગ્યા એ તારના આપણે જેટલા ટુકડા કર્યા એ, તો આપણે 10 ટુકડા કર્યા છે તો અહીંયાથી 0 0 કેન્સલ, આન્સર આપણો આવશે 10. તો જે પ્રત્યેક ટુકડો હશે તારનો એનો અવરોધ થશે 10 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટુકડો છે એનો જે અવરોધ થશે એ 10 ઓહમ થશે, આનો થશે એ 10 ઓહમ થશે, આનો 10 ઓહમ થશે, આનો 10 ઓહમ થશે, આનો 10 ઓહમ થશે, એવી રીતે આનો પણ 10 10 ઓહમ. તો હવે આપણે જ્યારે એ 5 ટુકડાને શ્રેણીમાં જોડ્યા તો એનો કેટલો આન્સર આવશે, કેટલો અવરોધ થશે એ આપણે ગણીએ. તો આર શ્રેણી ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5. હવે દરેક ટુકડાનો અવરોધ 10 ઓહમ છે, તો 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 10 અહીંયા થઈ જશે 50 ઓહમ, બરાબર છે. તો શ્રેણી જોડાણનો આપણો આન્સર આવ્યો 50 ઓહમ, બરાબર. હવે આપણે સમાંતર જોડાણ માટે ગણીશું. તો આ જે સંયોજન છે સમાંતર જોડાણનું, એના માટે તમને સૂત્ર ખબર જ છે, 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5 ઇઝ ઇક્વલ ટુ 1/R સમાંતર. આપણું સૂત્ર છે, બરાબર. એમાં હવે આપણે કિંમતો મૂકી દઈએ. તો 1/10 વત્તા 1/10 વત્તા 1/10 વત્તા 1/10 વત્તા 1/10 બરાબર 1/R સમાંતર. હવે અહીંયાથી 10 લસા આવી જશે, તો 10 અને ઉપર આવી જશે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 5/10 બરાબર 1/R સમાંતર, બરાબર છે. હવે 5 દુ 10, તો આપણો આન્સર આવ્યો 1/2 બરાબર 1/R સમાંતર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને R સમાંતરની મૂલ્ય લાવવું હોય તો આપણે એને ઉલટાવી દઈએ, મતલબ કે આનો વ્યસ્ત કરી દઈએ. તો R સમાંતર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 2 થઈ જશે, બરાબર છે 2. તો આપણને R શ્રેણી જે હતો એનો આન્સર મળ્યો 50 ઓહમ અને R સમાંતર હતો એનો આપણને આન્સર મળ્યો 2 ઓહમ. આ પણ એક સંયોજન હતું જેને આપણે શ્રેણીમાં જોડ્યું હતું, એનો આપણો આન્સર આવ્યો 50 ઓહમ. આ એક સંયોજન હતું જેને આપણે સમાંતરમાં જોડ્યું, એનો આપણો આન્સર આવ્યો 2 ઓહમ, બરાબર છે. હવે અહીંયા ક્વેશ્ચનમાં આગળ શું કીધું છે કે જ્યારે આપણે 5 ભાગોને શ્રેણીમાં જોડી દઈએ, 5 ભાગોને સમાંતરમાં જોડી દઈએ અને એનો જે આન્સર આવે એ બંને સંયોજનને શું કરવાનું, ફરીવાર શ્રેણીમાં જોડવાનું છે અને ત્યારે કેટલો અવરોધ આવે છે એ આપણને ગણવાનું છે. તો હવે આપણો જે R શ્રેણી મતલબ કે જે બે સંયોજન હતા R
સંયોજન ઇઝ ઇક્વલ ટુ આપણું જે પહેલું સંયોજન હતું જેનો આન્સર આપણને મળ્યો હતો 50 ઓહ્મ, જે હતું આર શ્રેણી વાળું, આપણે અહીંયા લખી દઈશું આર શ્રેણી, વત્તા જે આપણું બીજું સંયોજન હતું આ જે હતું આપણું આર સમાંતર, જેનો આપણો આન્સર આવ્યો છે 2 ઓહ્મ, બરાબર છે, આર સમાંતર. આનો આન્સર હતો 50 ઓહ્મ, આનો આન્સર હતો 2 ઓહ્મ. કુલ આપણો જે જવાબ થશે એ થશે 52 ઓહ્મ, જે આર સંયોજન, બરાબર છે. હવે આપણે ઓપ્શન ચેક કરીએ તો ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે જે નવો ક્વેશ્ચન છે એમાં આપણને પ્લેટિનમનો તાર આપેલો છે જેનું શરૂઆતનું તાપમાન 0°C છે અને આ તાપમાને તેનો અવરોધ 2 ઓહ્મ છે. ત્યાર પછી 80°C તાપમાને તેનો અવરોધ 6.8 ઓહ્મ છે અને અહીંયા આપણને પૂછ્યું છે કે તારના અવરોધનો તાપમાન ગુણાંક ખાલી જગ્યા છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આલ્ફા પૂછેલો છે. તો હવે જ્યારે બે તાપમાન આપેલા હોય, બે અવરોધ આપેલા હોય, તો આપણને બધાને ખબર છે સૂત્ર આવશે RT = R01 + આલ્ફા T1 - T0. અહીંયા તમે સૂત્રમાં જોશો તો આપણને બધી કિંમત આપેલી છે, આલ્ફાની કિંમત આપેલી નથી ને જે આપણને શોધવાની છે. તો આપણે બધી કિંમતો સૂત્રમાં મૂકી દઈશું. તો અહીંયા RT આપણને આપેલો છે 6.8, બરાબર. R0 આપણને આપેલો છે 2, 1 વત્તા આલ્ફા તો આપણને શોધવાનો છે T1 આપણને આપેલો છે 80° ઓછા T0 એટલે શરૂઆતનું તાપમાન આપણને આપેલું છે 0. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધ્યાનથી જો આ જે 2 છે એ અહીંયા કૌંસ સાથે ગુણાકારમાં છે, આપણે એને સામે લઈ જશું તો ભાગાકારમાં જતો રહેશે. તો 6.8 ભાગ્યા 2 = 1 + આલ્ફા બ્રેકેટમાં 80 - 0. હવે જ્યારે 6.8 નો આપણે ભાગાકાર કરીશું 2 જોડે તો આપણો આન્સર આવશે 3.4 = 1 + હવે આ આલ્ફાને બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરી દઈએ તો 80 આલ્ફા ઓછા આલ્ફા * 0 તો એ તો 0 થઈ જશે. હવે આ જે 3.4 છે અને બરાબરની આ બાજુ જે 1 છે એ 1 ને આપણે અહીંયા લઈ જઈએ તો એ માઈનસ થઈ જશે, તો આપણે એને અહીંયા લઈ જઈએ તો એ માઈનસ થઈ જશે = અહીંયા 80 આલ્ફા બાકી રહેશે અને 0 તો આપણને લખવાની જરૂર નથી. હવે આપણને આલ્ફા શોધવાનો છે, આલ્ફાને સૂત્રના કરતા બનાવવો પડશે, એટલે કે આલ્ફાને એકલો પાડવો પડશે. તો અહીંયા જે 80 આલ્ફા સાથે ગુણાકારમાં છે એ બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જતો રહેશે. તો અહીંયા થઈ જશે 3.4 ઓછા 1 ભાગાકારમાં 80 = આલ્ફા. હવે આપણે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લઈએ આપણો આન્સર. તો 3.4 ઓછા 1 ભાગ્યા 80, તો આપણો આન્સર આવે છે 0.03. 0.03 = આલ્ફા. હવે આપણે આ પોઈન્ટ જે અહીંયા છે, આ પોઈન્ટ જે અહીંયા છે એને અહીંયા લઈ જઈએ તો શું થઈ જશે? 10 ની -2 લાગી જશે, બરાબર છે. તો 3 × 10 ની -2 થઈ જશે = આલ્ફા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં ચેક કરી લઈએ આવો કોઈ ઓપ્શન છે તો ઓપ્શન ડી મેચ થાય છે, 3 × 10 ની -2. વિદ્યાર્થી મિત્રો, આ નીટ 2023 માં પૂછાયેલો ક્વેશ્ચન હતો અને બહુ ઈઝી ક્વેશ્ચન હતો. ખાલી એક સૂત્ર આપણને યાદ હોય તો આપણે ઈઝીલી આનો આન્સર મેળવી શકીએ છીએ. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કિર્ચોફના નિયમ પરથી છે. આપણને કિર્ચોફનો લૂપનો નિયમ આવડે તો આ દાખલો સોલ્વ કરતા આવડી જાય. જો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આકૃતિ આપેલી છે, એક પરિપથ આપેલો છે અને એ પરિપથમાં જોશો તમે તો 3 અવરોધ આપેલા છે અને 2 બેટરી આપેલી છે, બરાબર છે. અને અહીંયા પૂછ્યું છે કે મૂલ્ય અને દિશા ખાલી જગ્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા બંધ ગાળો દેખાય છે, તમે ધ્યાનથી જોશો એક બંધ ગાળો છે. તો બંધ ગાળો હોય તો કિર્ચોફનો બીજો નિયમ આપણે અપ્લાય કરવાનો રહેશે. તો કિર્ચોફનો બીજો નિયમ અપ્લાય કરીએ તો લૂપ બનાવવાની હોય છે, તમે જાણતા જ હશો. તો હવે આપણે લૂપ બનાવીએ. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું અને આવી રીતે ફરશું. બરાબર છે, આવી રીતે આપણે ફરીશું. તો તમે ધ્યાનથી જોશો તો સ્ટાર્ટિંગમાં અહીંયા આપણને અવરોધ દેખાય છે. બરાબર છે. હવે તમે ક્લાસ અટેન્ડ કર્યા હોય તો તમને ખબર હશે કે જ્યાં બી અવરોધ દેખાય ત્યાં આપણે કમ્પલસરી લખતા હતા આઈ આર. બરાબર છે, આઈ આર. હવે અહીંયા જે આર છે એને આપણે નામ આપી દઈશું R1. ઠીક છે. પછી અને અહીંયા કમ્પલસરી માઇનસ. ઠીક છે. હવે અવરોધનું કામ પતી ગયું. હવે આવી બેટરી. તો હવે તમને ક્લાસમાં ભણ્યા હોય ને તમને ધ્યાન હોય તો આપણે એવું જોતા હતા. અહીંયા જો ધ્યાનથી જોશો તો અહીંયા નેગેટિવ ટર્મિનલ છે, બેટરીનો નાનો છેડો છે અને આ બેટરીનો મોટો છેડો છે અને આપણે જઈ રહ્યા છે આ દિશામાં. બરાબર, એટલે નાનામાંથી મોટામાં જઈ રહ્યા છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ તો ગરીબ હતા અને અમીર થઈ રહ્યા છે, હે ને. નાના હતા અને મોટા બની રહ્યા છે. તો શું થાય? નાનામાંથી મોટા થઈએ તો શું થાય? હંમેશા પ્લસ આવે. બરાબર, તો આપણે અહીંયા લખી દઈશું પ્લસ અને કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટની બેટરી છે. ઠીક છે. ચલો, હવે આ અવરોધનું કામ પતી ગયું, બેટરીનું કામ પતી ગયું. હવે પાછા આપણે આગળ જશું તો અહીંયા પાછી બેટરી આવી. હવે તમે ધ્યાનથી અહીંયા જોશો તો આ બેટરીનો મોટો ટર્મિનલ છે અને આ બેટરીનો નાનો ટર્મિનલ છે. આપણે મોટામાંથી નાનામાં જઈએ છીએ. મોટામાંથી નાનામાં જઈએ છીએ એટલે એમ સમજી લઈએ કે આપણે અમીર હતા અને હવે આપણે ગરીબ થઈ રહ્યા છે. તો મોટામાંથી નાનામાં જઈ રહ્યા છે તો શું થશે? માઇનસ આવશે. તો અહીંયા આવે -5. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ અવરોધનું થઈ ગયું, આ બેટરીનું થઈ ગયું, આ બેટરીનું થઈ ગયું. હવે આ પાછો બીજો અવરોધ આવ્યો. હવે જ્યાં બી અવરોધ આવે તો કમ્પલસરી મેં એવું કીધું કે -IR લખી જ દેવાનો. બરાબર છે. હવે પહેલામાં આપણે R1 લખ્યું તો આ બીજો અવરોધ છે તો અહીંયા લખીશું આપણે R2. ઠીક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જશું. તો આ અવરોધનું કામ પતી ગયું. હવે આવ્યો આ અવરોધ. ઠીક છે. તો પાછું જેમ કીધું એમ કે અવરોધ દેખાય તો માઇનસ કમ્પલસરી લખવાનું, IR લખી દેવાનું. હવે સ્ટાર્ટિંગમાં આપણે આને R1 નામ આપ્યું, આને R2 નામ આપ્યું, તો આને નામ આપી દઈએ R3. અને આ બધાનો બેઝિક સરવાળો એ 0 હોય. આ કિર્ચોફનો બીજો નિયમ છે, તમે જાણતા જ હશો. બરાબર છે. હવે આપણે જે અવરોધની કિંમતો આપેલી છે આપણે મૂકી દઈએ. તો -I R1 ની કિંમત આપણને આપેલી છે 2 +10 -5 માઇનસ R2 ની કિંમત આપણને અહીંયા આપેલી છે 1. બરાબર છે. તો I માઇનસ R3 ની કિંમત આપણને આપેલી છે 7 = 0. તો આપણે બધા I એક સાથે લખી દઈએ, મતલબ કે આ -2I, પછી આ -I અને આ -7I અને આ 10 + 10 - 5 તો શું થઈ જશે? +5 થઈ જશે = 0. હવે આ -7 -I અને -2I, તો આ બધાનો સરવાળો શું થશે? -10I થઈ જશે +5 = 0. બરાબર છે. હવે આ -10I છે, આ -10I છે, એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે. તો અહીંયા તો 5 હતા જ, બરાબરની પેલી બાજુ આયા એટલે 10I. બરાબર છે. હવે અહીંયાથી આપણે I ને સૂત્રના કરતા બનાવીએ તો અહીંયા જુઓ 5 છેદમાં આ જે 10 છે અહીંયા ગુણાકારમાં છે, એને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો ભાગાકારમાં આવી જાય. તો છેદમાં 10 = I. બરાબર છે. હવે અહીંયાથી છેદ ઉડી જશે, 5 દુ 10. બરાબર છે. તો આપણો જવાબ આવશે 1/2 = I.
બરાબર છે. તો તમે ધ્યાનથી જો આવો કોઈ આન્સર છે 1/2 એટલે આપણે એને 0 કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો આન્સર આપણો આવશે 0.5 I અને I વિદ્યુત પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. બરાબર છે. તો આ આપણો આન્સર થઈ ગયો. હવે આપણે ઓપ્શનમાં ચેક કરી લઈએ તો ઓપ્શન સી આપણો સાચો ઓપ્શન. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે જેમાં આપણને ઈએમએફ આપેલું છે E અને એનો આંતરિક અવરોધ આપેલો છે કેપિટલ R. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. આમ આપણે બુકમાં જોઈએ તો આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવેલું છે, પણ અહીંયા ક્વેશ્ચનમાં કેપિટલ R આપેલો છે, તો કોઈ એટલો પ્રોબ્લેમ થાય નહીં. બરાબર છે. હવે શું કીધું છે, આ આંતરિક અવરોધને એક પરિપથ સાથે જોડેલો છે. હવે એ પરિપથમાં આંતરિક અવરોધ R જેટલા જ બાહ્ય અવરોધો લગાડેલા છે. બરાબર, સરખા, અને એ બી ઘણા બધા. જો અહીંયા લખેલું છે કે n સરખા અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. બરાબર. તો આંતરિક અવરોધ કેપિટલ R તો છે, પણ એના જેવા જ n અવરોધો શ્રેણીમાં જોડેલા છે. અને જ્યારે એને શ્રેણીમાં જોડેલા છે ત્યારે તેમાંથી વહેતો જે પ્રવાહ છે એ કેવો છે? I છે. કેવો છે? I છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એનો પરિપથ બનાવવું તો વધારે ખબર પડશે. તો પહેલી સ્થિતિમાં શું છે? બેટરી છે, એનું ઈએમએફ E છે. બરાબર છે. એની સાથે આંતરિક અવરોધ લગાડેલો છે જે છે R. બરાબર. હવે એની સાથે ઘણા બધા n અવરોધોને શ્રેણીમાં જોડેલા છે આ રીતે. બરાબર છે. અહીંયા R એવા ઘણા બધા છે, તો હું અહીંયા લખી દઉં છું NR. બરાબર. અને એમાંથી જે વહેતો પ્રવાહ છે એ છે I. ઠીક છે. તો હવે પહેલા તો આપણે ગણી લઈએ કે પરિપથમાં કુલ અવરોધ કેટલો છે. તો પરિપથમાં પહેલો તો એક આંતરિક અવરોધ છે, આંતરિક અવરોધ જે આપણને આપેલો છે R. બરાબર છે. અને બીજા બાહ્ય અવરોધ, તો બાહ્ય અવરોધ તો ઘણા બધા છે, R પ્લસ ડોટ 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 n સુધી. બરાબર છે. તો આપણે એવું લખી શકીએ કે n R ને n ટાઈમ્સ ઘણા બધા છે. તો આપણને આંતરિક અવરોધ, બાહ્ય અવરોધ ખબર છે, તો આપણે ગણી લઈએ કુલ અવરોધ કેટલો થાય. તો કુલ અવરોધ બરાબર આંતરિક પ્લસ બાહ્ય. આંતરિક આપણો છે કેપિટલ R, બાહ્ય છે આપણો NR. ઠીક છે. તો આપણને કુલ અવરોધ મળી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, ઓહમના નિયમ પરથી આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર મેળવીએ. હું લખું છું ઓહમના નિયમ પરથી. હવે ઓહમનો નિયમ તો તમે બધાને ખબર હશે. બરાબર છે. V ઇઝ ઇક્વલ ટુ IR. ઠીક છે. હવે અગર મને અહીંયાથી વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો હું I ને સૂત્રના કરતા બનાવું તો R અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવતો રહે, તો V ના છેદમાં R થઈ જાય. ઠીક છે. તો આ સૂત્ર પરથી આપણે આપણા પરિપથ માટે વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર મેળવીશું. ઠીક છે. તો હવે આપણા પરિપથમાં આપણે EMF લીધું છે. હવે તમને ખબર હશે કે જ્યારે આપણે બેટરીની સાથે આંતરિક અવરોધ પણ ગણતા હોઈએ ત્યારે આ જે V છે એની જગ્યાએ આપણે E લખતા હોઈએ છીએ. ઠીક છે. તો આપણે અહીંયા આંતરિક અવરોધ લીધો છે, તો V ની જગ્યાએ શું લખીશું? E લખીશું. બરાબર છે. પછી આ જે અવરોધ છે, બરાબર, અહીંયા તો ભલે R છે ઓહમના નિયમ મુજબ, પણ આપણા પરિપથમાં અહીંયા કેટલા અવરોધ છે? કુલ અવરોધ કેટલા છે? તો અહીંયા આપણે ગણ્યું R પ્લસ NR. ઠીક છે. તો અવરોધ આપણો છે R પ્લસ NR. અને અહીંયા ક્વેશ્ચનમાં જ આપણને કીધું છે કે જ્યારે આવું શ્રેણી જોડાણ કરીએ છીએ ત્યારે જે પ્રવાહ છે કેવો છે? I. બરાબર છે. તો આપણે અહીંયા લખી દઈએ I. ઠીક છે. તો આને હું સમીકરણ 1 નામ આપું છું. બરાબર. તો જ્યારે શ્રેણી જોડાણ કરીએ છીએ ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ I નું આ સૂત્ર મળે છે. ઠીક છે. હવે આપણે સમાંતર જોડાણ કરીએ. સમાંતર જોડાણમાં બી એવું જ કીધું છે કે
અહીંયા બેટરી છે, બરાબર, એનું EMF E છે, એનો આંતરિક અવરોધ R છે, બરાબર. હવે ઘણા બધા અવરોધોને સમાંતરમાં જોડેલા છે, એટલે આપણે N અવરોધોને સમાંતરમાં જોડી દઈએ. કંઈક આ રીતે આપણે જોડી દઈએ. R આવા ઘણા બધા છે, તો હું અહીંયા NR લખું છું, બરાબર છે. હવે જેવી રીતે આપણે ઉપર કુલ અવરોધ શોધ્યો, એવી રીતે આપણે સમાંતર જોડાણ માટે પણ કુલ અવરોધ શોધીએ, બરાબર. તો અહીંયા પણ આવશે આંતરિક અવરોધ, જે આ છે આપણો, બરાબર, આંતરિક અવરોધ બરાબર R. બાહ્ય અવરોધ, બાહ્ય અવરોધ એટલે કે આ બધા જે આપણે સમાંતરમાં જોડેલા છે, ઠીક છે. તો સમાંતરમાં હોય તો કેવી રીતે લખવાનું? 1/r પ્લસ 1/r 1/r. આ વિતર કેટલું છે? n વખત છે, બરાબર છે. તો આ 1/r જે છે એને હું વ્યસ્ત કરી દઉં તો આપણો જવાબ શું આવશે? R અને n વખત છે એટલે અહીંયા આવી જશે, બરાબર છે. તો આ આપણને મળ્યો કુલ અવરોધ. કોના માટે? સમાંતર જોડાણ માટે. હવે આપણે પાછા ઓહમના નિયમ પરથી, ઓહમનો નિયમ આપણને ખબર છે, ઓહમના નિયમ પરથી, ઓહમનો નિયમ શું છે? V = IR. હવે જેવી રીતે ઉપર I ને સૂત્રના કરતા બનાવ્યો તો એવી રીતે અહીંયા પણ I ને સૂત્રના કરતા બનાવીએ તો V/R થઈ જાય. અને જેવી રીતે આપણે ઉપર આંતરિક અવરોધ આપણે ગણ્યો છે, તો જેવી રીતે V ની જગ્યાએ E લખ્યું હતું એવી રીતે અહીંયા પણ V ની જગ્યાએ E લખવાનું. અને અહીંયા આપણો કુલ અવરોધ જે છે એ કેટલો છે? R પ્લસ R/n. આ આપણો થયો બાહ્ય અવરોધ, બરાબર. આ આપણો થયો બાહ્ય અવરોધ અને આપણો થયો આંતરિક અવરોધ. બંનેનો આપણે કુલ અવરોધ ગણીએ તો R પ્લસ R/n, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જો અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું છે કે જ્યારે આપણે આ n અવરોધોને સમાંતરમાં જોડીએ, કેવી રીતે? સમાંતરમાં જોડીએ તો તે વખતે અંદરથી જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કેટલું છે? 10I છે. કેટલું છે? 10I. તો અહીંયા આપણે આ I ની જગ્યાએ કેટલા લખવાના? 10I. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા થોડુંક સાદુરૂપ આપી દઈએ તો અહીંયા ચોકડી ગુણાકાર થઈ જશે. n અહીંયા ગુણાય તો NR, ઉપર તો EMF E રહેશે, અહીંયા NR વત્તા R/n બરાબર 10I. હવે આ છેદનો છેદ છે એ કઈ જાય? અંશમાં જાય, તો લખાશે NE/NR પ્લસ R = 10I. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે જો, આપણે જે સમીકરણ 1 લાયા હતા આ રહ્યું, એમાં શું હતું? E/R પ્લસ NR. તો જો અહીંયા બી એવું કંઈક આપણને દેખાય છે, જો E/R પ્લસ NR. તો આવું જ આપણું ઉપર સમીકરણ આવ્યું હતું, બરાબર, જેને આપણે સમીકરણ 1 નામ આપ્યું હતું, ઠીક છે. આ રહ્યું. તો E/R પ્લસ NR નો જવાબ શું હતો? I હતો. તો આપણે સમીકરણ 1 પરથી એવું લખી શકીએ, સમીકરણ 1 પરથી જો હવે ધ્યાનથી જો, અહીંયા E/R પ્લસ NR છે, એનો આન્સર આપણો I આવ્યો હતો. તો આની જગ્યાએ આપણે I લખી શકીએ, બરાબર છે. તો આપણે શું કરશું? સમીકરણ 1 પરથી આ n તો એમનો એમ, પણ આ જે હતું આપણું એ I ના બરાબર હતું, = 10I. સામે સામેથી I કેન્સલ થઈ જાય તો n આપણે મળ્યો 10, બરાબર છે. તો અહીંયા ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું હતું કે n નું મૂલ્ય શોધો. તો n નું મૂલ્ય આપણે કેટલું લાયા?
10 લાયા. હવે ઓપ્શનમાં ચેક કરીએ કયો ઓપ્શન સાચો છે, તો ઓપ્શન બી આપણો સાચો છે.